सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। श्लोकी जलादिसम्पर्कवशात् प्रभूत दुर्गन्धदूता गरुदिव्यवासना सङ्घर्षणेनैव विभाति सम्यक् विदूयमाने सति बाह्यगन्धे अन्तःश्रितानन्ददुरन्तवासना धूलीविलिप्ता परमात्मवासना प्रज्ञातिसङ्घर्षणतो विशुद्धा प्रतीयते चन्दनगन्धवत्स्फुटा अनात्मवासना जालैः तिरोभूतात्मवासना नित्यात्मनिष्ठया तेषाम् नाशे पाति स्वयं स्फुटा यथा यथा प्रत्यगवस्थितं मनः तथा तथा मुञ्चति बाह्यवासनाः निःशेषमोक्षे सति वासनानाम् आत्मानुभूतिः प्रतिबन्धशून्या तो અત્યારે શું જેની ચર્ચા ચાલી રહી છે બધી જન્મો જન્મની જે અનાત્માની વાસનાઓ છે એને ક્ષીણ કરવાની ચર્ચા ચાલી રહી છે. આ મુખ્યત્વે આ જે વાસના ક્ષીણનો જે વિચાર છે
એ યોગ વાસિષ્ઠમાંથી પ્રાપ્ત થાય છે. વેદાંતમાં બહુ મનોનાશ વગેરે એટલું બધું અગત્યતા નથી આપવામાં આવતી, પણ આ વિચારો ત્યાંથી આવે છે. તો સ્વીકારીએ છીએ. શું કહે છે? જેટલા જેટલા પ્રમાણમાં યથા યથા કે આ વાસનાઓ એટલે કે જૂના સંસ્કાર, અનાત્મા સાથેના તાદાત્મ્યને કારણે જન્મેલી બધી ગ્રંથિઓ એ કેવી રીતે દૂર થાય? તો કે એ સતત સત્યની વાસના એમાં સ્થાપિત કરવામાં આવે. સતત શાસ્ત્રનો કે હું બ્રહ્મ છું એ પ્રકારનો સતત બ્રહ્મ સત્યમ અને જગત મિથ્યા છે, હું પેલું સત્ય છું, એ પ્રકારની સતત એ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે તો પછી પેલી ક્ષીણ થાય. અને કહ્યું કે તો આગંતુક છે, એ આત્માના સ્વરૂપમાં નથી. જેવી રીતે એના માટે આપણને સરસ દ્રષ્ટાંત આપ્યું કે ચંદનની જે સ્વભાવથી સુગંધી છે, એમાં પણ શું થાય છે કે પાણી સાથેના સંપર્કને કારણે દુર્ગંધ આવવા માંડે છે. તો પછી ઉપાય બતાવ્યો કે જેવી રીતે એ જે ગવાયેલું હોય, થોડું દુર્ગંધ મારતું હોય ચંદન, તો આપણે એને જ્યારે ઘસીએ બરોબર પથ્થર સાથે, તો પેલી દુર્ગંધ જતી રહે, ઉડી જાય, અને કઈ વસ્તુ પાછી વ્યક્ત થાય? એની જે સ્વરૂપગત સુગંધ છે એ વ્યક્ત થાય. એ પ્રમાણે અહીંયા કહ્યું કે સતત શું થાય? પ્રજ્ઞાતિ સંદર્શનતઃ વિશુદ્ધા પ્રતીયતે પરમાત્મા વાસના. આત્માનું સ્વરૂપ સતત કોની સાથે? પ્રજ્ઞાથી સંઘર્ષણતઃ. પ્રજ્ઞા સાથે સંઘર્ષ એને ઘસવામાં આવે. પ્રજ્ઞા સાથે ઘસવું એટલે શું? સતત આત્મવિચાર, અહમ બ્રહ્માસ્મી એવી વૃત્તિ, સતત મનને આ વૃત્તિ આપવી. મનને કંઈક જોઈએ, મનને ખાલી નહીં રાખવાનું, મનને પાછી જૂની ગરેડમાં નહીં પડવા દેવાનું. નબળું પડે કે તરત આ વસ્તુ આપી જ દેવાની, કોઈક ને કોઈક રીતે આના ઉપર ચડાવી દેવાનું. જેમ જૂના જમાનામાં આપણે સાયકલ વાપરતા ને, હજી પણ લોકો વાપરે છે, તો એની બધી ચેઇન નીકળી જાય. જેવી ચેઇન નીકળે એટલે આપણે ઉતરી અને એને ચડાવી દઈએ પાછી. એમ આપણી મનરૂપી ચેઇન જેવી ઉતરી જાય શેમાંથી? બ્રહ્મમાંથી. હું જ પરિપૂર્ણ બ્રહ્મ છું, એમાં ઉતરી તરત પાછી લઈ આવવાની. તો શું થશે? પેલું જતું રહેશે. પેલી જે દુર્ગંધ અનાત્માને કારણે, દુર્ગંધ નહીં પણ એની સાથેને કારણે બધી ખોટી ગ્રંથિઓ છે, અને એ જ આપણને પીડે છે, આપણામાં દુઃખ, તો એ જ વસ્તુ જન્માવે છે ને. તો કે છે એવી રીતે કરવાનું. અને જેટલા પ્રમાણમાં યથા યથા મનઃ પ્રત્યત અવસ્થિતમ, જેટલા પ્રમાણમાં મન અંદર આવતું જશે, અંદર એટલે આત્મામાં સ્થિત થતું જશે, એટલા તથા બાહ્ય વાસના મુંજતી, એટલા પ્રમાણમાં બીજે બધે રખડવાનું અને અનાત્માને આત્મા માનવાનું ઓછું થતું જશે. એકદમ સહસા પૂરેપૂરું મન નહીં આવી જાય, થોડું પેલા ઘરમાં આને ગોઠતું જ નહોતું, તો જરા જરા હવે ઘરમાં જ સરસ રસોઈ બનાવે, ઘરમાં જ મૂવી જુએ, ઘરમાં જ કંપની હોય, ઘરમાં જ આનંદનું વાતાવરણ હોય, એટલે હવે પેલો ધીમે ધીમે બહાર જતા બંધ થયો. પેલા ઘરમાં આવતો જ નહોતો, માત્ર સુવા આવે, જમવા આવે, એ ઓછું, હવે આવવા માંડે. કેમ? એકદમ જ નહીં આવે, જરા જેમ એને ઘરમાં એવું આકર્ષણ ઊભું કરવામાં આવે, એમ એનું બહારનું આકર્ષણ દૂર થાય. એમ નિશ્ચેષ મોક્ષે સતી વાસનાના, ત્યારે બધી જ અનાત્માને આત્મા માનીને જન્મેલી બધી જ વાસનાઓ છૂટી જાય. કેવી રીતે? અત્યારે બધી બહુ છે, અનાત્માના ઘણા બધા સ્તર છે. એક તો શારીરિક એટલે કે અન્નમય, એને આત્મા માનીને ઘણી ગ્રંથિઓ જન્મી છું. લાંબો છું, ટૂંકો છું, સ્ત્રી છું, પુરુષ છું, જાડો છું, પાતળો છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ફલાણ, આવી અનેક વાસનાઓ જન્મી છે. પછી પ્રાણને કારણે ઘણી જન્મી છે. તબિયત મારી સારી નથી રહેતી,
બધું શિથિલ થઈ ગયું, આમ થઈ ગયું, આખો દિવસ ભૂખ લાગે છે, પેટમાં દુખે છે, એસિડિટી થાય છે, આવી બધી અનેક વાસનાઓ એને કારણે જન્મી છે. મને થાય છે, આ બધું થાય છે એ તો થાય છે, એસિડિટી થાય છે એ તો થાય છે, પણ આ મને એટલે આત્માને એ વસ્તુ હવે ના જન્મે. થાય છે એ થાય છે, એની ઉપાય એ કરીએ, જે કરીએ એ કરીએ, પણ એ ગ્રંથ મારી તો તબિયત જ ખરાબ, એને કારણે જે શોક જન્મે એ નથી, પીડા જન્મે. પગ દુખતો હોય તો પીડા તો જન્મવાની જ છે. ગોળણ ઘસાઈ ગયા, ઘસારો આવે છે એટલે પીડા તો થવાની જ, પણ એને કારણે હતાશા આવે, નિરાશા આવે અને એવું થાય તો કંઈ કામ ના રહે અને હું તો ગયો, એવું ના થાય. શું ના થાય? એવું ના થાય. તે ધર્મ છે એ પ્રમાણે, શરીરનો ધર્મ છે એ પ્રમાણે તો થવાનું જ છે. યુ એક્સેપ્ટ. બધા ઉપાયો કરો છતાં તમે સ્વીકાર્યું, પણ શોક ના જન્મે. સમજ્યા? શોક અને પીડા વચ્ચેનો તફાવત છે. તો ધીમે ધીમે મનને કારણે પણ જે બધી ગ્રંથિઓ જન્મી હોય, બુદ્ધિને કારણે જન્મી હોય, અહંકારને કારણે જન્મી, આ બધી છૂટી જાય. જેમ આપણે વાંચીએ છીએ ને ભાગવતમાં કે પેલું ધુંધુલી, એનો મોટો ભાઈ એનું નામ શું? ગોકર્ણ. એ પેલું ભાગવતની કથા કહેતો જાય છે, એમાં પેલો વાંસમાં જઈને છુપાઈને બેઠો છે. એ સૂક્ષ્મ શરીર એનું ત્યાં છે, એની અધોગતિ થઈ છે, ભૂત પ્રેત રૂપે ફરે છે, પ્રેત બની ગયો છે અને એ ત્યાં વાંસમાં બેસીને સાંભળે છે. વાંસમાં તો જેમ કથા સાંભળતા ગયા ને એમ વાંસમાં ગાંઠો હોય ને, તો વર્ણન આવે છે કે 7 દિવસમાં દરરોજ થોડી થોડી એક ગાંઠ તૂટતી ગઈ, કડાકો થતો હતો. એ શું બતાવે છે કે પેલાની ગ્રંથિઓ તૂટતી જાય છે અને છેલ્લે બધી તૂટી ગઈ. એમ અહીંયા પણ શું કે જેમ પરમાત્માનું જ્ઞાન આવતું ગયું, ભક્તિ જન્મતી ગઈ, રસ વધતો ગયો, અનુરાગ થતો ગયો, એમ સંસાર છૂટતો ગયો. બાકી ધુંધુલી મહાપાપી કહ્યું ને, અપિચેત સુદુરાચાર. ભગવાન કહે છે અપિચેત સુદુરાચાર. દુરાચાર્યોમાં સુદુરાચાર, ચેમ્પિયનનો ચેમ્પિયન એવો હતો. શું એને કર્યું નહોતું? કયું પાપ બુકમાં હોય ને, પાપની ડિક્શનરીમાં જે પણ પાપ હોય એ બધા બતાવીને બેઠા છે. અને એવો સુદુરાચારી ત્યાં બરોબર લાગુ પડે છે. ભજતે માં અનન્ય ભાવ. પણ આપણે વાંચીએ છીએ કે ગોકર્ણના વર્ણનથી, ગોકર્ણની ભગવાનની લીલાઓના કથન દ્વારા એવો રસ જન્મ્યો, એવો રાગ જન્મ્યો, એવો રાગ, ક્યાંય પેલું બધું પાછળ રહી ગયું અને એટલો અનુરાગ ભગવાનમાં જન્મી ગયો. કૃષ્ણનું સતત ધ્યાન થાય છે, જેવી વાત કરે છે એને બધું દેખાવા માંડ્યું, છૂટી ગયું બધું, ભૂલી ગયો કે એ કોણ હતો? ધુંધુલી. એની માને હેરાન કરીને, ગમે તેવા સંબંધો બાંધ્યા, પિતાને હેરાન કર્યું, બધું બહુ કર્યું એને તો, બધું ગયું, છૂટી ગયા. એમાં એ શું કે છે કે નિશ્ચેષ મોક્ષે સતી વાસનાના, બધી જ આવી રીતે આત્માના અભ્યાસથી, સત્સંગથી, અથવા બહુ કમિટેડ લાઈફ, નિષ્ઠાપૂર્વકનું જીવન સતત કરવામાં આવે તો શું થાય? આત્મા અનુભૂતિ પ્રતિબંધ શૂન્ય. શું થાય? તો આત્માનો અનુભવ એ તો થઈ રહ્યો છે, પણ હું કોણ છું એની સમજવાનું. અત્યારે પણ આપણે અજ્ઞાની છીએ ત્યારે પણ આત્માનો અનુભવ તો છે જ ભાઈ, આત્મા જ અનુભવાઈ રહ્યું છે, પણ આપણે એને દેહ માનીએ છીએ, સ્ત્રી માનીએ છીએ, પુરુષ માનીએ છીએ, ભણેલા છીએ, ગણેલા છીએ, આ છું, તે છું, ઓફિસર છું, બોસ છું, સીએમ છું, આ છું. ટૂંકમાં આ બધું શું છે? આત્માને આવો માનવો. અનુભવ તો છે, પણ કેવો? પ્રતિબંધ શૂન્ય. કેવો અનુભવ થવો જોઈએ? બધા પ્રતિબંધ વગરનો, ગ્રંથિ વગરનો, વિક્ષેપ વગરનો, આવરણ વગરનો, એવો અનુભવ થવો જોઈએ. એટલે એવરી ટાઈમ સતત તમને સ્મરણ થતું રહે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા. જેમ અર્જુને કહ્યું, મારો બધો મોહ જતો રહ્યો. સ્મૃતિ લબ્ધ્વા. સ્મૃતિ એટલે સ્વરૂપનું સ્મરણ થઈ ગયું. સ્વરૂપનું હવે સતત સ્મરણ રહે છે.
પેલામાં જતું નથી રહેતું, ખોવાઈ નથી જતું, ધોવાણ નથી થતું. શું રહે છે? સતત મને એમ. પછી આવું થાય. આ સહસા ના થાય. પેલું જતું જાય, આ આવતું જાય, જતું જાય, આવતું જાય, જતું જાય, આવતું ના જાય. તમે આમાં વધુ ને વધુ ને વધુ સેટલ થતા જાઓ. જેમ જેમ પેલાનો ભાર ઓછો થાય એમ એમ આ ગમવા માંડે, ગોઠવા માંડે, અને તમે બહુ ફર્મલી આમાં એસ્ટાબ્લિશ થઈ જાઓ. એવું થાય. એ કહ્યું આપણને. પછી હવે આગળ હજી પાછી વાત કરે છે. આ ચર્ચા છે ને છે અત્યારે બધી વાસના નાશની જ છે. મેં કહ્યું ને મનોનાશ, આમાં બધી યોગ વાસિષ્ઠમાં બહુ વાત છે. વેદાંત થોડું ઘણું સ્વીકારે છે. પછી છેલ્લે શું કહે છે? વેદાંત શું કહે છે કે હું મન છું જ નહીં, એ તમે પહેલા સમજો. પણ એ માણસ ક્યારે સમજી શકે કે હું મન છું જ નહીં? જ્યારે થોડું ઘણું મન શુદ્ધ હોય ત્યાં સુધી એ સમજ ના પડે. આમ હું મનનો સાક્ષી છું, પણ અત્યારે હું મનનો સાક્ષી હોવા છતાં મનમાં એવું બધું ભરેલું છે કે મન ખેંચી જાય છે. એ મને એના પ્રભાવમાં ખેંચી જાય. સમજ પડે છે? એના પ્રભાવમાં ખેંચી જાય છે. પ્રભાવમાં ખેંચી જવું એટલે શું? મનના રંગે હું રંગાઈ જાઉં છું. મનની અનેક અનાત્માની ગ્રંથિઓમાં અત્યારે હું ડૂબી જઉં છું. કિનારે ઊભો નથી રહી શકતો. એ પ્રવાહ મને તાણી જાય છે. એટલે સાક્ષી ભાવ રહેતો નથી. ભલે છીએ સાક્ષી, પણ સાક્ષી રહી શકે, ઉભા જ નથી રહી શકતા. જેવું પેલું પાણી આવે, ખેંચી જાય છે. તો આપણે શું કરવું પડે? પહેલા એને શુદ્ધ બનાવો, મનને શુદ્ધ બનાવો. પછી શુદ્ધ મનમાં આપણે જોઈ શકીશું કે હું આનો સાક્ષી છું. એટલે ભલે હું મન નથી, પણ એ કામ નથી આવતું. એ નોલેજ, માત્ર એટલું નોલેજ કે હું મન નથી, એ એટલું ઇફેક્ટિવ રહેતું નથી. શું કરવું પડે? એક ડિસ્ટન્સ તો ઊભું કરવું જ પડે છે. મનને શુદ્ધ કર્યા વગર છૂટતો નથી. સંપૂર્ણપણે શુદ્ધ નહીં થાય, પણ બને એટલું એને શુદ્ધ કરો, અને પછી આ શબ્દો કામ આવશે. કયો? શું કામ આવશે? હું મન પણ નથી, હું બુદ્ધિ એ નથી, હું દેહ નથી, પણ હું કોણ છું? શિવોહમ શિવોહમ. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહમ, કિંતુ શિવ અહમ ચૈતન્યો. એ પછી કામ આવે. એટલે એ વાત ચાલે છે. હવે પછી શું બતાવવા માંગે છે? કાર્યનાશન દ્વારા કારણમ ક્ષપણીયમ. શું કહે છે? કે તમે કાર્યનો નાશ કરો ને તો પણ કારણ નાશ થઈ જાય. જેમ આપણે ઘડાને તોડી નાખીએ ને તો હવે ભલે માટી રૂપે છે, પણ માટીનો નાશ, અથવા આપણે વૃક્ષનો નાશ કરી દઈએ અને ત્યાં બીજું કંઈ ઉગવા દઈએ જ નહીં, તો ધીમે 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 પેલું બીજે ખલાસ થઈ જાય. એમ અહીં આવો પ્રયત્ન હવે છે કે કાર્યના નાશ દ્વારા કારણનો નાશ કરવો. એ પ્રયત્ન એક આવી રહ્યો છે. એટલે કે છે વાસના કાર્યમ ભ્રાંતિ નાશમ વાસનાક્ષય. આપણે વાસના જોઈ નથી શકતા. આપણે શું જોઈએ છીએ ખબર છે? આપણે અજ્ઞાન, વાસના એટલે અજ્ઞાન, એને જોઈ નથી શકતા. આપણે જૂના કઈ પ્રકાર સમજો, આપણા જૂના જન્મના અનકોન્શિયસમાં કે સબકોન્શિયસમાં અંદર એવા એવા સંસ્કાર પડેલા છે, આપણને ખબર નથી કે કયા છે. કારણ કે વી ડુ નોટ નો કે આપણે કયા અનેક જન્મોમાં શું શું હતા, કઈ કઈ યોનિઓમાં હતા, અને એ યોનિઓની કઈ પ્રકારની આપણા ઉપર અસર છે આપણે જાણતા નથી. અત્યારે આપણે સાયકોલોજીસ્ટ ને પેલા થેરાપિસ્ટો એમ કે ને, કોઈને કંઈક તકલીફ હોય એટલે એના અંદર હિપ્નોટિઝમ દ્વારા અને બહુ ઊંડે લઈ જાય, પછી પેલું બધું બોલે, ત્યારે ખબર પડે ઘણી વાર કે આની અંદર શું પડેલું છે. એને કહેવાનું શું છે કે આપણે અંદરનું જાણતા નથી. આપણે તો શું જોઈએ છે? જે વૃત્તિઓ બહાર નીકળે છે ને એ જોઈએ છે ને. મનમાં જેવા વિચારો આવે છે અને એને કારણે આપણે જે પ્રકારનું વર્તન કરીએ છીએ એ જોઈએ છે, પણ અંદરનું નથી દેખાતું.
એટલે અહીંયા ગ્રંથકાર શું કહે છે, આ બહારનું જે દેખાય છે ને એના દ્વારા તમે પેલા દૂર કરતો. આ બહાર દ્વારા આપણને ખબર પડશે કે હા આ પ્રકારનું વલણ છે. આ વલણ કઈ પ્રકારનું છે? આ પ્રકારનું છે. એટલે આ પ્રકારના વલણને દૂર કરવાને પ્રયત્ન કરો. જેમ કહીએ ને કે પુત્રના લક્ષણ પારણામાંથી, એટલે એ પારણામાંથી કેમ એવું કહેતા મને ખબર નથી. પુત્રના લક્ષણ પારણામાંથી, એટલે પારણામાંથી એના તોફાન જોઈને જે કરતો હશે એના દ્વારા કહે છે કે આ તો આવો થવાનો છે. જેને સુધારવો હોય તો ત્યારથી સુધારો. એક જ આપણી પાસે પકડવાનો પોઈન્ટ છે. એમ અહીંયા શું કહે છે કે તમારી અત્યારની પ્રેઝન્ટ, અત્યારની વર્તમાનની વૃત્તિઓ તપાસો, તો તમને ખબર પડશે કે મારું વલણ પેલી બાજુનું છે. મારા મનને આવું ગમે છે. ખબર પડે આપણામાં જે વિચારો આવતા હોય ને એના પ્રકારે ખબર પડે કે હા મારામાં આવા વિચારોનો જથ્થો છે, તો એ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. સમજ પડી હું શું કહું છું? જો શ્લોક વાંચીશું એટલે સમજાવીએ એટલે ખબર પડે. હવે 9 શ્લોકમાં આ ચર્ચા આવે. નવભિઃ શ્લોકૈઃ વાસના કાર્યમ ભ્રાંતિ નાશમ વાસના ક્ષય કારણમાં. ભ્રાંતિ જે વાસનાનું કાર્ય છે એના નાશ દ્વારા વાસનાના નાશની વાત છે. શું સમજ પડી? ભ્રાંતિ જે કાર્ય છે એના દ્વારા કોનો નાશ કરવાનો છે? જ્યાંથી ઉઠે છે એને દૂર કરવાનો. એટલે ચલો સમજીએ. બધું સરળ છે, આપણે સમજાવતા જઈશું. 278મો શ્લોક. સ્વાત્મન્યેવ સદા સ્થિત્યા મનો નશ્યતિ યોગિનઃ વાસનાનાં ક્ષયશ્ચાતઃ સ્વાધ્યાસાપનયં કુરુ. શું કે છે? સ્વાદ. જો એ સરસ. આપણે તો આ બધી એડવાઇસ, આ બધી સરસ સલાહ સૂચન અહીંયા ભાષ્યકાર કરે છે. બહુ સરસ એમને ટાઈમ છે આ બધું કરવાનું. ઝીણી ઝીણી વસ્તુઓ ઉપર ધ્યાન આપે છે. ઉપનિષદમાં ઘણી વાર એમને આવો સમય નથી હોતો, કારણ કે ઉતાવળમાં નહીં, પણ એમનું એક આખું જે કરવાનું છે ને એક પ્રોજેક્ટ હાથમાં લીધો હોય છે. આપણે બી ઘણી વાર કહીએ છીએ ને પતવા દે પછી હું તને બધું શીખવાડું, આ ફંક્શન પતી જવાય પછી શીખવાડું. એમ મોટું કામ અમુક હાથમાં લીધું હોય ને ત્યારે અમુક એક પ્રકારની રીતે જે આગળ વધવું જોઈએ. ત્યારે પછી ઝીણી ઝીણી ડિટેલ્સમાં તે વખતે આપણને કોઈ પૂછે કે હવે મને પહેલેથી બધું શીખવાડું, ભાઈ અત્યારે ટાઈમ નથી. એટલે પછી જે માણસ જુદા મૂડમાં હોય, રિલેક્સ્ડ મૂડમાં હોય, ત્યારે આવું બધી ડિટેલ્સ ઉપર ધ્યાન આપી શકે. એ અત્યારે આવા ગ્રંથોમાં, પ્રકરણ ગ્રંથોમાં ભાષ્યકાર પાસે આવો સમય છે. અને આવી નાની નાની વસ્તુઓ ઉપર ધ્યાન. જો 9 શ્લોકો, એક બે નહીં, કેટલા 9 શ્લોકમાં, 15 શ્લોકમાં, 10 શ્લોકમાં, બધી જગ્યાએ ડિટેલ પૂર્વક વિગતવાર સલાહ સૂચનો કરે છે. શું કે છે? સ્વાત્મની એવ સદા સ્થિત્યા મનોનશ્યતિ યોગિનઃ. યોગીઓ શું કરે? મનોનાશ. મનોનાશ એટલે શું? આપણે સમજીએ. મનોનાશ એટલે ખરેખર આપણે અજ્ઞાનનો નાશ જ સમજવાનો, બીજો કશો નહીં. કારણ કે મન તો છેક સુધી ભેગું રહેતું જ હોય છે. જ્ઞાનીઓને મન તો હોય જ છે ભાઈ, મન જ જતું રહેતું. મન ના હોય તો માણસ ગાંડા જ કહેવાય, મન જ ના હોય તો ગાંડું જ કહેવાય. એટલે જ્ઞાનીઓને મન નથી હોતું. મન પણ કેવું મન? જ્ઞાની મન, એનલાઇટન્ડ માઇન્ડ, ઇગ્નરન્ટ માઇન્ડ નહીં. મન તો હોય જ, પણ કેવું મન? જ્ઞાનમાં રંગાયેલું મન તો જોઈએ જ. એટલે ભલે અહીંયા શબ્દ વાપર્યો. શું શબ્દ વાપર્યો? કે આ મનોનાશ શબ્દ છે ને બધી ગેરસમજ ઉત્પન્ન કરે. લોકો પછી શું માને કે મનોનાશ એટલે મન જતા, મનમાં કોઈ વૃત્તિ, મન જતું રહે. મન જતું રહે એટલે વૃત્તિઓ ઊભી જ ના થાય. કોઈ વૃત્તિ ઊભી ના થાય તો કામ કરવું કેવી રીતે?
હવે હું ધારો કે તમને સાદું દ્રષ્ટાંત આપું, હું આને જોતી હોઉં, હવે મન બસ અહીં અટકી ગયું. મનોનાશ એટલે શું? વૃત્તિ હવે આગળ ઉઠતી નથી, તો હવે બીજા કામ કેવી રીતે થશે? કંઈકની સામે જોયું, અટકી ગઈ, પછી કામ ના થાય આગળ. એટલે એવું નહીં, મનોનાશ એટલે મન તો બહુ વધારે સફેદ બની જાય, પણ અજ્ઞાનનો અંશ જે આપણને નડી રહ્યો છે એ જતો. હા, અજ્ઞાનનો, અને અજ્ઞાન એટલે શું? હું દેહ છું, હું આત્મા નથી, હું મર્ત્ય છું, અનિત્ય છું, આ બધું અજ્ઞાન કહેવાય. એ જતું સમજ પડી. પછી મન તો રહે, જ્ઞાનીઓનું તો મન બહુ કામ કરતું હોય છે, સમજ પડી. એટલે યોગી મનઃ નશ્યતિ, મનનો નાશ કરે છે. કઈ રીતે? સ્વાત્મની એવ સદા સ્થિત્યા, કઈ દ્વારા? આત્મામાં સ્થાપિત થઈ અને મનનો નાશ, અજ્ઞાનનો નાશ કરે છે. માટે અતઃ વાસનાનામ ક્ષય, એટલે ભાષ્યકાર શું સલાહ આપે છે? માટે જૂની બધી ગ્રંથિઓ, અજ્ઞાનમાંથી જન્મથી બધી ગ્રંથિઓનો નાશ કરવો જોઈએ. અનાત્માના ધર્મનો જે આત્મા ઉપર અભ્યાસ કરેલો છે, સ્વ અધ્યાસ અપનયમ કુરુ, એને દૂર કરો. શું કીધું? સ્વ અધ્યાસ અપનયમ કુરુ. અધ્યાસ, પોતાના ઉપર અનાત્માના ધર્મનો જે અધ્યાસ કરેલો છે, ઓઢાડેલા છે, એ અપનયમ કુરુ. અપનયમ કુરુ એટલે એને દૂર કરો, એને એન્ટરટેન કરો નહીં, એને સમર્થન આપો નહીં, એને દૂર કરો. પણ રસ્તો કયો બતાવ્યો? સ્વાત્મની એવ સદા સ્થિત્યા. રસ્તો શું આપ્યો? ઉપાય શું આપ્યો? આ ગ્રંથિઓમાંથી મુક્ત થવાનો કયો ઉપાય આપ્યો? સ્વાત્મની એવ સદા, સ્વાત્મની એવ સ્થિત્યા. શું છે? યોગી લોકો શું કરે? ગ્રંથિઓ એટલે શું? મનનું મહદ અંશે, મનમાં 3 ગુણ હોય, મન 3 ગુણોનું બનેલું છે, સત્વ, રજસ અને તમસ. સાત્વિક હોય તો બહુ પ્રશ્ન નથી, બહુ ઓછા પ્રશ્નો રહ્યા, એને દૂર કરવું મુશ્કેલ નથી. મુશ્કેલ કોણ છે ભાઈ? તમસ અને રજસ. ચિત્તસ્ય રાજસી તામસીશ્ચ વૃત્તિ નિરુંદત. નિરોધ કોનો કરવાનો છે? તમસ અને રજસ. ચિત્તમાં તમસ નું આક્રમણ, રજસનું આક્રમણ, તો કે આ મુખ્ય પ્રતિબંધ આ જ છે. તો પહેલા ચલો, સૌથી પહેલા આ 3 નું આક્રમણ છે ને, તો સૌથી પહેલા સત્વને દૂર કરવું. કોને દૂર કરવું? સત્વને પહેલા પકડવાનો. કામ છે નથી શરૂ કરવાનું. વિચ વન? તમસ. પેલા તમસ ને પકડો, પેલા રજસ ને એ બધું એ તો જશે જ નહીં. પેલા કોને કાઢવાનો પ્રયત્ન કરવાનો? તમસ. એટલે કે છે આ રજસ, પછી રજસ અને પછી સત્વ. તો કે છે પણ મુખ્યત્વે યોગી લોકો રાજસી અને તામસી વૃંદેને સત્વના ઉત્કર્ષ દ્વારા મનનો નિરોધ કરે છે. એને આ બધું ક્યારે થાય? તો કે સતત આત્માનો વિચાર, નિધિધ્યાસન એટલે જે કહ્યું ને, સોહમ, સહ અહમ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, સર્વમ, આવા બધા ગ્રંથોનો સતત અભ્યાસ, સતત શ્રવણ, સતત મનન, અને સતત પછી પોતાની સાથે બેસીને દ્રઢ કરવાનું, આ લેસન પાક્કો કરવાનું. એકદમ એલર્ટનેસ જોઈએ. આમાં એક વખત બેસીને બધું બહુ દ્રઢ કર્યું હોય ને, પછી તમે જયારે વ્યવહાર કરો ને, ત્યારે પણ એની એલર્ટનેસ આવશે. અત્યારે તો આવતી જ નથી, ભૂલાઈ ગયું. વ્યવહાર કરીએ ત્યારે આપણે બધું ભૂલી જઈએ, જૂના પ્રમાણે જ વ્યવહાર થાય. એટલા માટે શ્રવણ પણ ચાલુ રાખો, મનન પણ ચાલુ રાખો, એટલો જ ભાર પોતાની સાથે બેસવાનો કરો, અને પછી વ્યવહારમાં ઉતરો તો યાદ આવશે. જેમ પેલો નેટ પ્રેક્ટિસ કરવાની કઈ જરૂર જ નથી, સીધો ફિલ્ડ ઉપર. આ ક્રિકેટરો
ઘણા એવા સ્માર્ટ હોય છે ને, નેટ પ્રેક્ટિસમાં જાય છે, અમને બધું આવડે જ. નેટ પ્રેક્ટિસ એટલે શું? ક્રિકેટ રમે પહેલા આ લોકો દરરોજ બધા ક્યાંય સુધી પ્રેક્ટિસ કરે અને એમાં રીતસરનું બોલિંગ થાય ને બેટિંગ થાય ને એક સરખા જ બોલ આવે અને એમાં એવી સખત પ્રેક્ટિસ કરે. આ બહુ કર્યું હોય ને ત્યારે ત્યાં ફિટ હોય ને આવડે. એમાં આપણે નેટ પ્રેક્ટિસ કરવાની. કઈ પ્રેક્ટિસ કરવાની? પોતાની સાથે બેસીને. કઈ પ્રેક્ટિસ? હું પેલું નથી, આ છું. હું કેમ મારામાં આવા વિચારો કેમ આવે? હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું વ્યક્તિ નથી. મને કેમ અધૂરપ લાગે છે? કેમ લઘુત્વ ગ્રંથિ આવી જાય છે? કેમ આવું થાય છે? એ શું બતાવે છે? અનાત્મા સાથે મારું તાદાત્મ્ય છે. એટલે મને હું આવું થાય છે. હું એ નથી. આવું દરરોજનો લેસન. આ કહેવાય નેટ પ્રેક્ટિસ. નિરંત્યાસ આ કરવા એ દ્વારા મનઃ નશ્યતિ. બધી જૂનું અજ્ઞાન આનાથી જતું રહે. અજ્ઞાન જશે હો, ભલે જરા જરા એવું લાગે કે આ જરા જરા જાય છે, પણ જાય છે. જે કેવું હતું એક સમય, પ્રદીપ જ્વાલા સંતાનવત. પહેલા પેલી એટલું વ્યવસ્થિત બળતું હોય તો એની એક દીવો એવો ભડભડ બળતો હોય, સતત એક જ્વાળા પછી બીજી જ્વાળા પછી ત્રીજી જ્વાળા આમ આવે એવું હતું મન. સતત વૃત્તિઓ, કામની, ક્રોધની, ઈર્ષાની, આ કરી નાખું, પેલું કરી નાખું, હિંસા. તો તમસ એટલે પહેલા હિંસા. તીવ્ર સ્વાર્થ, તીવ્ર સંકુચિત મન, તીવ્ર હરીફાઈ, તીવ્ર બીજાનો કેમ નાશ કરવો, ગમે તેમ મારે તો મારું કરી દે, બીજાને જે થતું એ સવાલ પચાવી પાડવું પડે તો પચાવી નાખવું, પૂરો કરી નાખવો પડે તો પૂરો. એટલા માટે જ તો આ લોકો પૂરો કરી નાખ કઈ વિચાર નાખે છે ને. એવા બધા ટોળકીઓ હોય ને, સામેના પૂરો કરે, એમને પૂરો કરવામાં કઈ થાય જ નહીં, કઈ થાય જ નહીં. બોલો કેમ? તીવ્ર તમસ, તીવ્ર. અને આવું તમસ ક્યારે? હિંસા. આવી હિંસાની વૃત્તિ ક્યારે હોય? તીવ્ર સ્વાર્થ, તીવ્ર મારે જોઈએ જ. પછી જે વચ્ચે આવે ક્રોધ. ઈચ્છાનો એટલો ફોર્સ છે કે જે વચ્ચે પડ્યું ઉડાડી દો, એ પ્રયત્ન કરે એ પહેલા જ ઉડાડી દો. આ બધું શું છે? તમે આવા મનમાં ક્યાંથી આત્મા ક્યાંય પ્રવેશ? આત્માનું જ્ઞાન. આત્મા તો બિચારો શાંતિથી બેઠો છે, પણ એ કઈ માથું ઉચકી શકે? એ તો બેઠો છે, પરિપૂર્ણ આત્મા બેઠો છે. એટલે કે છે કે શું કરવાનું? અંતકરણ સ્વ એનો સતત આ સાચી વૃત્તિઓ સ્થાપતા જાઓ, એટલો એનો બી પ્રભાવ વહેવડાવો. એટલા માટે તો સપ્તર્ષિઓએ કે નારદ મુનિએ વાલ્મીકીજીને કહ્યું રામ રામ કરો, રામનું નામ લો. કારણ કે એમને ખબર હતી આ એક બે રામના નામથી નહીં ચાલે. આ રામ નામનો પ્રવાહ વહેવડાવવો એક બે ગામ નામથી ના ચાલે. એકદમ એટલા વર્ષો સુધી એને રામ 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 કર્યું, રામડો થઈ ગયો. બોલું ઉભ્યા ના થયા, બેઠા ના થયા, કશું જ નહીં, ખાધું નહીં, પીધું નહીં. શું કહેવાય? ધૂણી દખાવી રે તારા નામની, ધૂણી દગાવીને બેસી ગયા. ત્યારે આ અંદર પરિવર્તન થયું. ત્યારે પેલું તમસ ગયું. બાકી તમસ હતું ને, જે નીકળે એને મારી નાખો, લૂંટી લો. અંદર આ હતું ખરું સારું, સત્વ હતું, પણ દબાઈ ગયું. એટલે રામ નામે આ બધા તીવ્ર પ્રતિબંધો દૂર કર્યા. એક દિવસ માળા તને એક માળા દિવસની એક માળા નહીં ચાલે. કેટલી માળાઓ કરીએ છીએ? માળા જ માળા, કરોડો અને કરોડોનું અનુષ્ઠાન થયું. બધા બહુ બધા ઋષિ મુનિઓ અનુષ્ઠાન કરે, એટલાય જપ કરે, એટલી તપશ્ચર્યા કરે. એવું નહીં મજા મજા મજા.
કેટલું ચાલતું હોય ફળ ફૂલ ખાઈને. આમાં તો ફળ ફૂલ નહોતા ખાતા, એમને એમ બેઠા રહ્યા. તો અંતઃકરણ સ્વવેગમ ત્યક્ત્વા, એને કારણે અંતઃકરણ એનું પેલું જૂનો વેગ હતો ત્યક્ત્વા નિરુદ્ધમ ભવતી. હવે કેવું આવ્યું? કંટ્રોલમાં. બોલો, જેવું આવું ગયું. રામની કથા સ્ફૂરી ગઈ. રામ આવ્યા એ પહેલા વાલ્મીકીજીએ રચના કરતા. બોલો, હજી તો રામ ક્યાંય જન્મ્યા નથી. હજી તો ક્યાંય જન્મ્યા પણ. અને આખી રામાયણની રચના થઈ ગઈ. કેમ? આ બધી શક્તિઓ મનને પ્રાપ્ત થઈ. સત્વનો વેગ, તમસ રજસ નિરુદ્ધ થઈ ગયા. મન કંટ્રોલમાં આવ્યું. મન કંટ્રોલમાં આવી ગયું એટલે શું? જ્ઞાન. જ્ઞાન થઈ ગયું. મનનું કંટ્રોલ એટલે શું? એ તમારો મુખ્ય મિત્ર બની ગયો. આત્મૈવ હ્યાત્મનો બંધુ. આત્મા જ આત્માનો બંધુ છે. આત્મા જ આત્માનો બંધુ એટલે શું? મન જ આત્માનું બંધુ. ભલે શબ્દ વાપર્યો આત્મા, આત્મા જ આત્માનો બંધુ અને આત્મા જ આત્માનો શત્રુ. ભલે એવું કીધું, પણ કોણ? બે આત્મા તો છે નહીં કે અંદર એક આત્મા એ આત્માનો મિત્ર, એવું નહીં. મન જ આત્માનો બંધુ, વશમાં આવેલું મન, મિત્ર બનેલું મન મને મદદ કરે. અને મારા વશમાં ના હોય એવું મન મારો શત્રુ. પણ એ મારે કરવું એ મન ગાંઠે નહીં. મન ગાંઠે બાંધે નહીં. ગાંઠે નહીં. ઘણા છોકરાઓ ગાંઠે જ નહીં મા બાપને. ગાંઠે બાંધે જ નહીં. એ બોલ્યા કરે મા બિચારી, અને જે કરવું એ કરે. એ શું કામ? એ કઈ માને મદદ નથી કરવાનો મોટો થઈ ગયો. ગાંઠે એ કોણ? બરોબર સંસ્કાર આપ્યા હોય, ઉછેરતી વખતે બધું બહુ ધ્યાન આપ્યું. એક તો આ દ્રષ્ટાંતો કમ્પેર ના કરતા, પણ પહેલેથી ટ્રેનિંગ જોઈએ. મનને આવો ટ્રેન કરો તો વશમાં આવી જાય. બસ આવું થયું છે. નિરુદ્ધમ ભવત. પછી પછી શું કરવાનું? તતઃ બ્રહ્મ સામીપ્ય બલેન. બસ પછી બ્રહ્મ સમીપમાં જ છે. બ્રહ્મનું સતત ચિંતન, સત્યનું ચિંતન, આત્માના સ્વરૂપનું સતત ઉદ્ઘાટન, સતત અભ્યાસ, સતત એની વૃત્તિ વહે તો શું થાય? શાંતિ દાંતિ રૂપ શુદ્ધ વાસનયા દ્રઢાયામ ભવંતી બ્રહ્મ પાખ્યા. પછી શું થાય? એવું હવે એટલું મન પોતાના શાંતિ એની જાતે આવી ગઈ. સમાધિ ષટક સંપત્તિ એની જાતે આવી ગઈ. બ્રહ્માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી કહે છે કે જ્ઞાની પુરુષ માટે કરકે કોઈએ પ્રશ્ન કર્યો કે જ્ઞાની થઈ ગયા તો શું થઈ ગયા? તું તો શું થઈ ગયું? હવે શમ દમની એમને જરૂર નહીં. હજી પણ એમને શમ લેવાનો, શમ માટે પ્રયત્ન કરવાનો, દમ માટે પ્રયત્ન કરવાનો ઉપર હતી. એટલે પછી ગૌડપાદાચાર્યજી કે એનું જ્ઞાન જ શમ છે અને એનું જ્ઞાન જ દમન છે. અને એનું જ્ઞાન એને કંઈ સેપરેટ પ્રયત્ન ના કરવો પડે. સાધન ચતુષ્ટય સંપત્તિ એના જ્ઞાનમાં સમાઈ ગઈ. એનું જ્ઞાન જ વિનય છે. જ્ઞાનીઓ વિદ્યા વિનયેન શોભતે. એ જાતે જ વિનયી હોય. એ કહેતા ના ફરે બ્રહ્માસ્મિ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અહેમ. આવું બધું મીન્સ એ દેખાડા ના હોય. વિપ્રાણામ વિનયો હિ એશ. વિપ્રનો એનું વિનય જ એની શમ છે, દમ છે. એ જ્ઞાનમાં બધું આવી જ જાય. એ સેપરેટ આમ ટાઇટલો લઈને ફરવાનું ના હોય ને. એટલે કે છે બસ પછી શું થાય? આ જ વાસના ક્ષય. વાસના એટલે ટર્મ, આ વાસના શબ્દ સમજવા જેવો છે. ટીકાકાર લખે છે વાસના કોને કહેવાય? એટલે આ વિચારવાનું. પૂર્વ પર પરામર્શ મંતરેણ સહસા ઉત્પત્યમાનસ્ય. શું છે? અહીં આપણને પૂર્વનો આપણે વિચાર, પૂર્વ પછી પૂર્વ અપર નો વિચાર કર્યા વગર જેમ વૃત્તિ ઉઠે અને આપણો કબજો લે એને શું કહેવાય? પૂર્વ અપર પરામર્શમંતરેણ. આમ વૃત્તિ આવી. હું તમને કહું, સાદું દ્રષ્ટાંત આપું.
સામે એવો મોટો કદાવર માણસ ઊભો છે, એવો કદાવર પઠાણ જેવો આમ ઊભો છે, અને મને ક્રોધ ચડ્યો, અને હું શું કરું, વિચાર કર્યા વગર શું કરું, એને જ મુક્કો મારું. હવે તમે વિચાર કરો હવે શું થવાનું. એ કેવો છે, મારી કોઈ વિસાદ છે એની પાસે, એ હમણાં ઉડાડી દેશે. પણ આવો વિચાર કરવા માટે કોઈનો વિચાર ના કરે, પૂર્વનો ન કરે, પછી શું થશે એનો વિચાર કરે, અને એકદમ હવે તું ગયો જ. આને શું કહેવાય, આવા કોઈ કોન્સિક્વન્સીસ, આવા કોઈ પહેલાના પછીના પરિણામનો વિચાર કર્યા વગર, આપણી તાકાત જોયા વગર, શું થશે જોયા વગર એકદમ જ આવેગને વશ થઈ જાઓ. આવેગ આવે એને ખાડી ન શકો, એ આવેગ તમને કંઈ કન્સલ્ટ કરવા દે જ નહીં. તમારું નોલેજ, તમારા સંસ્કાર, તમારી વિદ્યા, આનું શું પરિણામ, આવું કાંઈ પૂછવા તમને દે જ નહીં, અને સીધો આવે, અને તમે એના પ્રમાણે કરો, તમે એના એ કેમ કરો. એને શું કહેવાય, શ્વાસ. એને શું કહેવાય, શ્વાસ. જ્યારે કોઈ બુદ્ધિમાન માણસ હોય તો શું કરી, ક્રોધ તો આવ્યો તો પેલાને જોવે ને એટલે કે તરત હાથ જોડી, કેમ છો, કેમ છો, શું કરું તમારા માટે, કારણ કે એને ખબર આની પાસે કાંઈ નહીં થાય. પેલું નાના હોય એને એમ કે આને તો કાંઈ કહેવાશે જ નહીં. એને શું કર્યું, પૂર્વ અપરનો વિચાર. ઘણા લોકો છે ને આમ કરતા હોય છે, એવો ક્રોધ આવે ને રાજીનામું આપી દે, બસ આ તો મેં તો આપી જ દીધું, પણ તું ભાઈ વિચાર તો કર. મેં તો કઈ બોસને સંભળાવી દીધું ને તરત રાજી, તારે ઘરે 2 છોકરા છોકરીઓ, તારે ઘરના ઠેકાણા નથી, કશાના ઠેકાણા, હવે રાજીનામા આપવા તને પોસાય નહીં, આવું વિચારવું પડે. મેં તો હું કોઈનું સાંભળું નહીં, મને કોઈ કહી ના શકે. અરે ભાઈ તું તારો નહીં, તું રખડજે, પણ આ કુટુંબને લઈને બેઠો છે એનું શું, તારી માનું શું, તારી દીકરીનું શું, તો વિચાર કરવું પડે, ખાડી જવું પડે, બધી ગુલામી એ કરવી પડે. આને શું કહેવાય, પૂર્વ અપરનો વિચાર. પણ એના વગર ના મેં તો છોડી જ દીધું, કોઈની સાડીબારી નથી રાખતો, તો તારી કોઈ સાડીબારી નહીં રાખે, રખડજે હવે. અન્ડરસ્ટેન્ડ શું કહેવાય. એટલે આવા આપણે આવાને અને ખાડવું પડે. એટલે કે છે ક્રોધાદિ વૃત્તિ વિશેષસ્ય હેતો, ક્રોધ, કામ, ઈર્ષા, આ બધો એટલા માટે આવા બધો વિચારે નહીં, સંબંધો બગડતા હોય છે, સંબંધો તૂટતા હોય છે, અને આપણે બહુ હેરાન થઈએ. આ તો ઠીક છે, આવી વસ્તુ આ વ્યવહારની વાત નથી કરતા, પણ સાધકને આ બધું ના પોસાય. વારંવાર ક્રોધ થઈ જાય તો ઘણું આગળ વધેલા હોય ને આપણે 2 સ્ટેપ પાછળ આવી જઈએ. આને કારણે વ્યક્તિ આગળ વધેલી હોય પણ આવું કંઈક વસ્તુને વશ થઈ જાય તો શું થાય, પાછા 2 સ્ટેપ પાછળ. 2 સ્ટેપ શું, ઘણી વાર આખી સીડી ચડીને પડી જાવ, થાય ને, આ બધું પોસાય ને. એટલે કે છે કે આ બધાને દૂર કરવું આ બહુ મોટું કામ છે. એવું નહીં કે સંન્યાસ લઈને પછી રગડવાનું, બધું કામ છે. સાધક એટલે બહુ કામ કર્યા, આ બધું કામ છે. હું કહું કે કર્મનો ત્યાગ કર્યો પછી આ મોટું કર્મ. જુઓ, હંમેશા કશું એમને નહીં છોડવાનું. નાનું ત્યારે જ છૂટે જ્યારે મોટું હાથમાં લો. નાનું છોડ્યું, કર્મનો બીજી રીતે ત્યાગ કર્યો, નાની નાની ભૌતિક સિદ્ધિઓનો, પણ પછી આંતરિક સિદ્ધિ માટે મોટું કર્મ કરવાનું. કયું? આ બિગ બિગ વર્ડ. પોતાની સાથે બહુ કામ હોય છે, નવરાશ ના હોય આ લોકોને. એટલે બહારથી લાગે કે આ તો આખું બેઠા જ છે, આ તો બેઠા છે, ભિક્ષા લેવા જાય છે ને આવે છે ને જાય છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એવું સિમ્પલ નથી હોતું. પોતાની સાથે કામ હોય, માળા કરતા હોય, આ બધું શેના માટે? પ્રાર્થના કરતા હોય, પૂજા કરતા હોય, તપશ્ચર્યા કરતા, ફૂલ ટાઈમ પ્રોજેક્ટ, હોલ ડે પ્રોજેક્ટ, હોલ લાઈફ પ્રોજેક્ટ, લાઈફ ટાઈમ. વિચાર કરો, ભલભલા સુરદાસજી જેવાય લખે કે મોસમ
ખલ કોઈ નહીં, મોસમ કામી ક્રોધી કોઈ, બોલો આવું લખે. હવે આટલા મહાન ભક્ત છતાં પણ એક વખત જેમ ચિત્ત શુદ્ધ થતું જાય ને, આપણી સાડી એકદમ આમ સફેદ સફેદ ચોખ્ખી હોય તો એક જરા કઈ ડાઘો આમ પડે ને ધૂળનો કે ચાનો કે હળદરનો તો તરત દેખાય. કેમ? મેલખાવ સાડીમાં કઈ ના દે, મેલખાવ કપડામાં કઈ ના દે, હજાર આવા એવી ઘણા એમાં સમય જાય. એવી ચાદરો એટલે ઘણા લોકો એવું જ પસંદ કરે, મેલખાવ, બધું મેલખાવ, કઈ દેખાય જ નહીં. પણ સ્વચ્છ હોય, સ્વચ્છ મિલ્ક વ્હાઈટ, તો એમાં ઝીણામાં ઝીણા ડાઘા એમ સ્પષ્ટ તમારે બહુ સાવચેતી રાખવી પડે. એમ જેમ પોત આંતરિક પોત શુદ્ધ થતું જાય એમ એમ ઝીણામાં ઝીણું બહુ પીડે તકલીફો, આ બધાને દૂર કરવાનું કરતા રહો. અતઃ સ્વ અધ્યાસ અપનયમ કુરુ, એટલે શું? વિપરીત ભાવના નિર્વર્તય, આત્માથી જે બધી વિપરીત ભાવના છે એને કરો. મોટું કામ હાથમાં લઈને બેસો, પછી બીજા નાના ના થાય તો નહીં. ધીસ લાઈફ, આપણું આ જીવન આને જ કમિટ કરી દેવાનું. મેં તો સોંપી દીધું આ જ કામમાં, એવું નક્કી કરી દેવાનું, આ જ પ્રોજેક્ટ લીધો છે. તો હવે કે છે રાજસ તામસ વૃત્તિ નિરોધ રૂપ યોગ એવા કથમ. પ્રશ્ન કરે છે તો કે આ રાજસ અને તામસ વૃત્તિઓને દૂર કરવું એટલે શું? એટલે હવે આપણને સમજાવે છે. તમે આગળ કહે છે તમોદાભ્યામ રજસ સત્વાત સત્વમ શુદ્ધેન નશ્યતિ તસ્માत् સત્વમ અવષ્ટભ્ય તસ્માत् સત્વમ અવષ્ટભ્ય સ્વાધ્યાસાપનયમ કુરુ. આ બધી સરસ ટેકનિક બતાવે છે કે મેનેજમેન્ટમાં બધી ટેકનિક હોય ને, કેવી રીતે પોતાનું મેનેજમેન્ટ કરવું, પોતાના રાગદ્વેષનું, પોતાના સમયનું, પોતાના સ્વભાવનું મેનેજમેન્ટ. પછી પર્સોનલ મેનેજમેન્ટ, પર્સોનલ એટલે બધા કર્મચારીઓનું મેનેજમેન્ટ, એમાં આ સ્વભાવનું મેનેજમેન્ટ કેવી રીતે, એટલે આપણને સરસ ટેકનિકો બતાવે. શું કે છે જુઓ, કહ્યું ને મન 3 ગુણોનું બનેલું છે. આ ત્રણેય પ્રકૃતિના છે, ત્રણેય અનાત્માના છે, આત્માના ગુણ નથી. નોટ ઇવન સત્વ, તમસ, રજસ ને સત્વ ત્રણેય કોના ગુણ છે? અનાત્માના, પ્રકૃતિના. આત્માને કઈ લેવા દેવા જ નથી, પણ તો આ અંદર આવી ગયા છે. હે તો કેવી રીતે દૂર કરવા? તો કે છે ધેર ઇઝ એ મેથડ. આની એક મેથડ છે, એ કરો. મન ભાવે એમ નહીં, શાસ્ત્ર અહીંયા જ તો કામ આવે છે, શાસ્ત્ર રીત બતાવે છે. શું કે છે જો, તમો દ્વાભ્યામ રજ, દ્વાભ્યામ એટલે તમસને દૂર કરવાની પહેલી રીત કઈ છે? દ્વાભ્યામ. દ્વાભ્યામ એટલે રજસ અને સત્વ દ્વારા કોનામાંથી મુક્ત થાવ? તમસમાંથી. તમસને દૂર કરવું હોય તો એની જગ્યાએ રજસને આવવા દો અને સત્વને આવવા દો. આ બેના ફોર્સથી કોને દૂર કરો? તમસને. જેમ કાંટો કાઢવા માટે બીજો કાંટો, એક વાગી ગયો હોય ને ફાંસ, તો આપણે સોયથી કરીએ, પણ તોય હજી એક સોય કામ નથી આવતી, તો શું લઈએ? બીજું કઈ લઈએ, અને બે દ્વારા ખોદતા જઈએ, હા હવે પેલી ફાંસ નીકળશે. એમ આ તમસ રૂપી ફાંસ કાઢવા માટે શું કરવાનું? સત્વ, પહેલા કયું લેવાનું? રજસ, અને પછી સત્વ. આ બે ના એટેક દ્વારા કોને દૂર કરવાનો છે? તમસને. રજસ સત્વાભ્યામ તમઃ નશ્યતિ. આપણે પછી એની ચર્ચા કરીએ. ગીતામાં ભગવાન આ જ વાત કરે છે. આખી ગીતા આ ટેકનિક છે. પછી શું? હજી રજસ, હવે તમસ તો ગયું, પણ કોણ પ્રિડોમિનન્ટ બની ગયું? રજ. તો એને કેવી રીતે? રજ સત્વા. હવે રજસને તમસ દ્વારા દૂર કરો. કોને દ્વારા દૂર કરવું? સત્વ. રજસને દૂર કરવા માટે તમસ નહીં લેવાનું, એ તો તમસને માંડ રજસ દ્વારા દૂર કર્યું, એ તો ગયું. હવે રજસ તો સમજો છો ને બધા? ક્રિયા, મહત્વાકાંક્ષા,
પ્રવૃત્તિ, લોભ, આ કરું, પેલું કરું, પેલું કરું, પેલે પહોંચી જાઉં, આ કરી નાખું, આ મેળવી લઉં, આ બધું રજસ. આ શું છે? લોભ, મહત્વાકાંક્ષા. હજી આમ ફૂટે જ નહીં, સતત આપણે શાંતિથી. આ બધાનો વિરોધ નથી. વિરોધ અથવા પ્રતિબંધ શું બને છે? માણસ પોતાની સાથે બેસી ના શકે, પાર જ શોધ્યા કરે. બહિર્મુક્તા. મુખ્યત્વે રજસ એટલે શું? બહિર્મુક્તા. બહિર્મુક્તા એટલે અહીંયા કઈ જોવાનું જ નહીં. અહીંયા એટલે આત્મામાં કઈ નહીં, બધું બહાર જ છે ને. स्वामी जी महाराज, अखंडानंद जी महाराज के कि इसके पति जाते हैं, उसके बाद ये पर्स लेके निकल पड़ती है. अखंडानंद जी महाराज आउट लगे कि पतिदेव गए ऑफिस की दुकान पर, जैसे वो गए उनको बिठा दिया कार में. फिर बहन जी ने क्या किया, भाभी जी ने क्या किया, पर्स लिया, अलमारी में से पर्स लिया और वो भी चल पड़ी. कहाँ गई? शॉपिंग में. फिर वहां, फिर वहां, फिर वहां. આપણું મન ભાગી જાય. બહિર્મુક્તા. હા, પેલું 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 પેલું, એટલે એને રજસ કહેવાય. હા, આને શેનાથી સ્થાપન કરવાનું? સત્વાત. સત્વ દ્વારા રજસમાંથી મુક્ત થાવ. એ અહીંયા સરસ બધી વાત કરે છે. જુઓ, પછી કહું. હા, સત્વમ શુદ્ધે. હવે સત્વ રહી ગયું. સત્વ પણ કેવું છે? સત્વ પેલી લોખંડની બેડીમાંથી મુક્ત થયા, ચાંદીની બેડીમાંથી મુક્ત થયા. પણ બેડી તો ખરી જ ને. અને હવે કઈ રહી ગઈ? સોનાની. આ સોનાની સાંકળ જ છે, તે પેલા બંને કરતા સારી, પણ એ ચલાઈ જાય, આગળ ના વધાય. એ પગમાં બાંધેલી હોય ને તો જેલમાં ને જેલમાં. હજી જેલ તો ખરી, કારણ કે ઉભા થવા જાય આપણે પડીએ. એમ આપણને ફ્લાઇટ ઊંચો કૂદકો નહીં મારવા દે. ભગવાને શું કહ્યું? ત્રૈગુણ્ય વિષયા વેદાહ. હે અર્જુન, વેદનો વિષય શું છે? 3 ગુણો. 3 ગુણને વેદ સંબોધે છે. મુખ્યત્વે કોણ? કર્મકાંડ. કર્મકાંડ કોને સંબોધે છે? આપણામાં રહેલા તમસને, આપણામાં રહેલા રજસને, અને આપણામાં રહેલી અમુક ઈચ્છાઓ કે ઉપાસના દ્વારા પેલું પદ મેળવી લો, પેલું પદ, પેલી સિદ્ધિ, પેલી સિદ્ધિ. આવું બધું મનને ગમતું હોય છે. આ વેદના કર્મકાંડનો વિષય. તો ભગવાન શું કહે છે? તું આમાંથી મુક્ત થા. ત્રૈગુણ્ય વિષયા વેદા. પણ તારે કેવું બનવાનું? નિસ્ત્રૈગુણ્યો અર્જુન ભવ. તું કેવો બની જા? આ ત્રણેય ગુણોમાંથી મુક્ત થા. અર્થાત એક સત્વમાંથી, સત્વ એ પ્રકૃતિનો ગુણ છે. સમાધિ એટલે સત્વ. સમાધિ એટલે સત્વ. સતત સતત આપણને, ધારો હું તો કહું કે સતત ભગવાનના દર્શન થાય એ સાત્વિક કહેવાય, અનુભવો થાય એ સાત્વિક કહેવાય. પણ પછી એ ન થાય ત્યારે પાછું મને શૂન્યતા લાગે, પાછું અટકી પડીએ. હરિના જન તો મુક્તિ ન માંગે, એટલે મુક્ત થવું જ નથી. કેમ? કારણ કે ત્યાં એક અટેચમેન્ટ થઈ ગયું છે. શેમાં? આવા સુંદર, આ તો બહુ પવિત્ર છે, પણ એના વગર નહીં ચાલે. અર્થાત અદ્વૈત હજી સ્થિર થાય, અદ્વૈતમાં ઠરીઠાણ થવાય. એટલે આ શુદ્ધ જ્ઞાન દ્વારા પેલામાંથી પણ મુક્ત. દ્વૈતનો એક અંશ પણ રહેવો જોઈએ નહીં, પરતંત્રતાનો એકેય અંશ રહેવો જોઈએ. એટલે સત્વમ શુદ્ધેન નશ્યતિ. સત્વમાંથી શુદ્ધથી મુક્ત થાવ. શુદ્ધ એટલે શુદ્ધ જ્ઞાન, બ્રહ્મના જ્ઞાન દ્વારા. નિર્ગુણના જ્ઞાન દ્વારા પછી સગુણમાંથી મુક્ત થઈ જાઓ, એમ કે છે. નિર્ગુણના દ્વાન તબક્કાવાર, એમાંથી મુક્ત થાવ. તસ્માત સત્વમ અવષ્ટભ્ય. પણ પહેલા મદદ કોની લો? સત્વની. પછી એમાં આપણે કહીએ છીએ કે ઊંચો કૂદકો મારવો હોય તો સીધું નહીં ચડાય, એટલે જમીનમાં એક મોટો દંડો ઠોકીએ,
અને એના ઠોકી બરોબર ફિટ કરી અને પછી ઊંચો કૂદકો મારીએ. હવે ભાઈ શું કરવાનું? આમ જાઓ ને અને છોડો અને ભેગું લઈને કૂદો નહીં કૂદાય, અને મૂકો અને આમ જતા રહો. એટલે આઈ છેલ્લે છોડવાનું. આઈ ગીવ ઇટ અપ. એટલે એના જ મદદથી એક હાઈટ પકડી, હવે આઈ છોડો. તમને કહું, આ કહેવા શું માંગે છે કે પછી જ્ઞાન વૃત્તિની જરૂર નથી. શ્રવણી પછી જતું રહે. જતા રહેવાની જરૂર નથી, પણ પછી શું છે કે માણસ સંપૂર્ણપણે કશાની અપેક્ષા નહીં. હું પોતે વિના છું, પરિપૂર્ણ છું એ વાત. આ બધા દ્વારા સ્વ અધ્યાસ અપનયમ ગુરુ. ધીમે ધીમે બધા જ અધ્યાસમાંથી મુક્ત. બ્રહ્માસ્મિ સિવાય કશું ના રહી જાય. એટલે જો પહેલા શું કહ્યું? તમસ ને દૂર કરો રજસ અને સત્વ દ્વારા. તમસ એટલે શું? આળસ. પહેલા હિંસા. તમસ એટલે આળસ, હિંસા, આ બધી વસ્તુ. તમસ છે ને તો શું કે છે અહીંયા ટીકાકાર શું લખે? અત્યંત તીવ્ર તમસ હોય, આળસ, ઊભું જ ના થાય, માન ઊંઘ્યા કરે, ઊભા થવાનું મન ના થાય, એને કંઈક પ્રવૃત્તિમાં ચિત્ત ચોટે જ નથી કરે. તમે છોડો નથી કરે તો તમે શું કરશો? ઊંઘી જશે. બેઠા રહેશે. આ બેઠા રહે ખાવા નહીં મળે તો કાંઈ જેટલું મળશે પ્રારબ્ધ જે આપશે. અરે પ્રારબ્ધ નહીં તો થોડો પુરુષાર્થ કર. પ્રારબ્ધ રાહ જુએ છે, એટલું કર તો હું મેં આપું. ઉભા જ નથી થવા માંગતો પણ ખાવું તો છે. પછી શું કરશે? કોકનું જૂંટવશે. આ શું કે છે? આળસમાંથી મુક્ત થવા માટે અહીંયા ટીકાકાર લખે છે પ્રસિદ્ધ વ્યાયામાદિના. વ્યાયામ કરો, એક્સરસાઇઝ કરો, રમત રમો. ઘરમાં છોકરા પડ્યા ભાઈ જા, બહાર જા, જરા રમ, સ્પોર્ટ્સમાં ભાગ લે. એ તો આખો દિવસ કમ્પ્યુટર સામે બેસી અને વિડીયો ગેમને બેસીને આમ જો કરશે. તારા પગ નહીં ચાલે અત્યારથી, રોગ રહી જશે, નંબરો મોટા આવી જશે. જરા રમ, બહારની ખુલ્લી હવામાં જા, કુદાકુદ કર. તારો તો અત્યારે ઉંમર છે. આપણે મોટા હોય વોક લેવાનો, જોગિંગ કરવાનું, જીમમાં જવાનું, આ બધું કરવાનું તો આળસ જાય. એટલે કે છે વ્યાયામ. આ બધી રીત છે. બહાર નીકળો. કાવ્ય શાસ્ત્ર વિનોદાદિના. શું કે છે? કાવ્યમાં રસ લો, ટીવીમાં રસ લો, વિનોદમાં, જે બહુ તામસિકને કહેવામાં આવે છે કે આખો તે ઊભો રહે છે, એના બદલે તું આ બધામાં રસ લેતો થા. કંઈક રસ લે, તમસમાંથી મુક્ત થા. તો કે ના મને ને પેલું શું જવાનું હોય ટ્રેકિંગમાં જાવ તો કે હું ટ્રેકિંગ મારું કામ નહીં, ફલાણું મારું કામ નહીં, ઢીકડું મારું કામ નહીં. તો તમારું કામ શું? તો કે ના બતાવ. એટલે ઉભો થા, તું બહાર નીકળ. ભગવાન કીધું તું તો શરીરે નહીં ચાલે. શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધે અકર્મણી. તારું શરીર ખોટકાઈ જવાનું. આ તો મશીનને ચાલતું રાખવું પડે તો ચાલે. ઓઇલિંગ કરો, ઉભા થાવ, બધું કરો, બધું ના ચાલે. એટલે કે છે આ રીતે તમસમાંથી બહુ હિંસક હોય તો બી એને કોઈક રીતે એમાંથી બહાર કાઢો. ધીમે ધીમે બીજા પ્રત્યે પ્રેમ કરતો થાય, આપતો થાય, બધું શીખવાડો. કોઈક રીતે ન ગમતો હોય તો એ દાન કર, ભલે તારા ખોટા પૈસાનું દાન કર, ડિસ્ટ્રીબ્યુટ કર. તારે ખોટા છે બધા પૈસા, કર ખરો. પછી શું કે છે? એ દ્વારા આલસ નિત્યાદ્રી તામસ ધર્માન નાશયતે. પછી શું છે? હવે રજસ. હવે આ બહુ ક્રિયાશીલ. તો આખો દિવસ પગ વાળીને બેસે નહીં, લોહી ઉકળે. ભગવાનની જો અર્જુન આ કક્ષાનો છે, કેવો છે? બહુ સારો, ધાર્મિક છે, સેવાભાવી, પણ કેવો છે? રજસ. અને છતાં અત્યારે તમસને કારણે શું બોલે છે? મારે યુદ્ધ કરવું નથી. આ બેસી શકવાનું. ભગવાનને ખબર છે અહીંથી જઈને સીધો જંગલમાં જશે ને પછી ક્રોધમાં ઝાડ કાપશે. એ કરશે ખરો, બેસી નહીં શકાય. તો ત્યાં જઈને ફેક્ટરીઓ શરૂ કરશે,
એટલે ઘણા લોકો સંન્યાસ લઈને પછી અગરબત્તી બનાવે, બલું બનાવે, ઢીકડું, કારણ કે પેલું બધું રહી ગયું છે. એટલે પછી જુદી રીતે હોય એ જાય ક્યાં, તો નીકળવાનું જ. તો એક રીત વાત કહું છું. તો શું કહે છે કે આ સત્વને પણ દૂર કરો. ભગવાન કઈ રસ્તો બતાવે, તારામાં સત્વ છે ને સેવા કર, જા સેવા કર, લોકોની સેવા કર. મારે કઈ જોઈતું નથી કે તારા માટે બીજા માટે કર. તને ભગવાન ટેલેન્ટ આપી છે ને, તું મહિને 70,000 કમાઈ શકે એમ છે. ન જોતા હોય તો બીજાને આપી દેજે, તો તું કમા કરો, તારા ટેલેન્ટનો ઉપયોગ કર, દેશને આપ, લોકોને આપ, કર. ટૂંકમાં ચિત્ત એકાગ્ર સત્વ કાર્યેણ કર્મની પ્રવૃત્તિશ્ચ ત્યજ. પછી ધીમે ધીમે, પણ આ મન શું છે, જેનું મન આવું બહુ હોય ને એ એકાગ્ર ના થઈ શકે. એને કે બેસીને સાંભળો તો મુશ્કેલ, બહુ મુશ્કેલ. જોકા આવે, ગમે ને, બોરિંગ થાય, થોડી થોડી કેટલા વાગે શું થયું એ થયા કરે. એ મન ચોટીને રહી ના શકે, એકાગ્રતા ના આવે. એને હમણાં કામ સોંપો તો કરી નાખે, બેસી ના શકે, માળા ના થાય. માળા કરતા આવ્યું કે નહીં, પેલું મેરુદંડ આવે કે સતત જોયા કરે, આવ્યો કે નહીં. ભલે તોય કરવાનું, પણ એ તરત જોયા કરે. તો કે એ એકાગ્રતાની પ્રેક્ટિસ કરો. બાકી શ્રવણ શક્ય નથી, મનન શક્ય નથી, નિધિધ્યાસન તો ઇમ્પોસિબલ. લોકો એવા એક્ટિવ હોય પણ આવું કંઈક કરે ને ત્યાં તો જોકા. સરળ નથી આ વસ્તુ, બોરિંગ લાગે. આ કેવું લાગે, બોરિંગ. પણ હમણાં એને કીર્તન કરવા બેસાડો તો એટલું જોરથી બધું ચાલે, કેમ એમાં બોડી બધું ચાલતું હોય છે. એટલે એ બરોબર છે, પણ કે તું શાંતિથી સાંભળ તો નથી શક્ય. પેલા કથાઓમાં પણ શું આવે, પછી ગવડાવે, ડાન્સ કરે, આમ કરે, તેમ કરે, બધું બહુ જોક્સ આવે, બધું કેટલું આવે. એટલે આને વચ્ચે ઊંઘ આવતી હોય તો જાગી જાય, બધું ચાલે, એટલે બધું ચાલે. પણ અહીંયા તો આપણે શરૂ કરીએ પછી એક ધારામાં આપણું આ વહે, એટલે આપણે વચ્ચે જોક કહીએ, બધું જરા કહેવું પડે, નહીં તો બોરિંગ થઈ જાય. એટલે સાંજે ઉપનિષદનો ક્લાસ રાખો ને અડધો તો એમને જ જાય. આવતા વખતે આપણે ચર્ચા કરી કે રજસને સત્વ દ્વારા અને સત્વને જ્ઞાન દ્વારા દૂર કરવાનું આ રીત છે. એ કરીએ તો જ આમાંથી મુક્ત. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.